એક ભાઈને એની પત્નીએ પૂછ્યું કે બાળપણમાં તમે કેવા હતા? તો પતિ કે બાળપણમાં હું ખૂબ નટખટ હતો. કે એવું કે હા, પણ લગ્ન કર્યા પછી ખાલી નટખટમાંથી બધા નટ મારા ઢીલા થઈ ગયા અને હવે લગ્ન કર્યા પછી ખાલી ખટખટ ચાલુ છે. એક બેન કે તમે તમારા ઘરવાળાને રોજ વણેલા ગોઠિયાની ડુંગળી ખવડાવો છો, તમારા ઘરવાળો ડુંગળી ખાવાની ના પાડે તોય તમે ડુંગળી આલો છો રોજ. તમારે ડુંગળી ના હોય તો મારા અહીંથી લઈ જઈને તમે ડુંગળી ખવડાવો છો. એનું કારણ શું? કે મારા ઘરવાળો જો નોકરી કરે છે ને 20 છોકરીઓ નોકરી કરે છે, એટલે ડુંગળી ખાઈને જાય ને તો એક એની બાજુમાં ના આવે ને. બે દારૂડિયા ધાબા ઉપર ઊંઘવા ગયા. એટલે ધાબા ઉપર ઊંઘતા હતા વરસાદ પડવા માંડ્યો. એટલે વરસાદ પડવા માંડ્યો એટલે બીજો દારૂડિયો કે ચાલ ભાઈબંધ નેચા જતા રહીએ, વાદળામાં કોણો પડ્યો છે. એટલે થોડી વાર થઈ ને એટલે વીજળી થઈ. તો બીજો દારૂડિયો કે ઊભો રહે, વેલ્ડિંગવાળા આવી જ ગયા છે. ગધેડો કૂતરાને કે મારો માલિક મને બહુ મારે છે. તો કૂતરો કે નાહી કેમ નહીં જતો તાણ તું માલિક મારતો હોય તો? કે માલિકને એની દીકરી છોકરી બે જણા રોજ ઝઘડે ને એટલે માલિક એમ કહે છે કે તારો લગ્ન ગધેડા હાથે કરાવી દેવો છે. એટલે કે એ આશાએ હું જીવું છું, એટલે મારે તોય નાહતો નહીં. એક ભાઈ કે કંકોત્રીમાં પુરુષની આગળ ચી કેમ લખેલું હોય છે, સ્ત્રીની આગળ અસૌ કેમ લખેલું છે? એટલે બ્રાહ્મણ કે ચી એટલે કે હવે પછી ચિંતાગ્રસ્ત, અને અસૌ એટલે કે એકલી 100 બરાબર.